Hello friends, I hope you're fit and fine. Today we learn about the efficiency of heat engine for whole cyclic process. બધી cyclic process માટે આપણે શું ચેક કરશું? એફિશિયન્સી કેની? હીટ એન્જિનની, બરાબર. લાસ્ટ ટાઈમ આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી, બરાબર. ઇટા ઇઝ ઇક્વલ ટુ W net ઇઝ ઇક્વલ ડિવાઇડેડ બાય Q2, બરાબર. એ જ રીતે સાયક્લિક પ્રોસેસ માટે બધા માટે અલગ ઇક્વેશન આપણે ડિરાઈવ કરશું એફિશિયન્સી ઓફ હીટ એન્જિન. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સાયક્લિક પ્રોસેસ? Cyclic process means it is a process in which initial and final stage are same. It is known as a cyclic process. For all cyclic process, changing energy is equal to 0. એનર્જીમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં, કારણ કે ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેજ બંને કેવા થશે? સેમ થશે. એટલે એનર્જીમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. ડેલ્ટા એસ is equal to 0. Delta A Helmholtz energy is equal to 0. Delta E internal energy change is equal to 0. Delta G Gibbs free energy is equal to 0. તો આ બધી એનર્જી છે એ બધી એનર્જીમાં ચેન્જીસ કંઈ થશે નહીં. ક્યારે? જ્યારે સાયક્લિક પ્રોસેસ હશે ત્યારે. એ આપણે આગળ જોઈ ગયા હતા, બરાબર. તો બધા ડેલ્ટા એચ, ડેલ્ટા એસ, ડેલ્ટા ઈ, ડેલ્ટા જી, ડેલ્ટા એ બધી એનર્જી કેવી થશે? ચેન્જિંગ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0 whenever cyclic process is there. જ્યારે સાયક્લિક પ્રોસેસ હશે ત્યારે એક પણ પ્રકારની એનર્જી ચેન્જ થશે નહીં. તો સાયક્લિક પ્રોસેસ માટે આપણે ઇન્ટરનલ એનર્જી 0 લઈ અને આપણે આ ઇક્વેશન ડિરાઈવ કરશું. સો ફોર સાયક્લિક પ્રોસેસ DE is equal to 0. So what is DE? DE means changing internal energy. So whenever cyclic process is there, at that time changing internal energy is equal to 0. We'll take the first law of thermodynamics. So according to the first law of thermodynamics, So first law of thermodynamics is dq is equal to dE plus dW. dq changing heat is equal to changing internal energy plus changing work. So here whenever cyclic process is there, so this is the cyclic process, we take the cyclic process. So whenever cyclic process is there, at that time changing internal energy is equal to 0. So here we take dE is equal to 0. So this equation become dq is equal to dW because dE is equal to 0 because of this process is a cyclic process. So whenever cyclic process is there, at that time dE is equal to 0. So here we take 0. At that time dq is equal to dW. dq is equal to dW. So this dW means changing work for cyclic process. આપણે જે ચાર કાર્નોટ સાયકલ જોયા તેમાં 4 વર્ક ડન હતા, W1, W2, W3, W4. 4 વર્ક ડન હતા. હવે 4 વર્ક ડન માટે આપણે શું કરશું? વર્ક નેટ વર્ક ડન જોશું. તો DW મીન્સ ચેન્જિંગ વર્ક શું થશે? નેટ વર્ક ડન. શું થશે? નેટ વર્ક ડન, બરાબર. આને આપણે ઇક્વેશન નંબર શું આપી દઈએ? 1 આપી દઈએ. ઇક્વેશન નંબર 1. So equation number 1 is a dq is equal to W net is equation number 1. So here we take dq is equal to changing heat for cyclic process for Carnot cycle is Q2 minus Q1. Q2 minus Q1. હવે આપણે કઈ રીતે લખ્યું? જો changing heat is equal to Q2 minus Q1. Q2 કેનું હતું? હીટ કેની હતી? સોર્સમાંથી હીટ આવતી હતી, રિઝર્વરમાંથી હીટ આવતી હતી, બરાબર. સરાઉન્ડિંગમાંથી હીટ કેમાં જતી હતી? સિસ્ટમમાં. અને Q1 શું હતું? સિંક, બહાર જતી હતી. એટલા માટે ઈ નેગેટિવ, આ કેવું થશે? પોઝિટિવ. હજી એક વખત જો અહીંયા તમને સમજાવી દઉં કઈ રીતનું હતું, એટલે આગળના એક્ઝામ્પલની અંદર યુઝ થશે, બરાબર. નોટ તરીકે તમે અહીંયા લખી લેજો. Q2 માઇનસ Q1 કઈ રીતે લખ્યું એ પણ તમને સમજાઈ જશે. કાર્નોટ સાયકલની અંદર શું હતું? ફર્સ્ટ આપણે એ સિચ્યુએશન જોઈ તો એ સિચ્યુએશનની અંદર શું હતું? તો કે અહીંયા હતું સિલિન્ડર એન્ડ પિસ્ટન, બરાબર. હવે શું થતું હતું? હીટ બહારથી અંદર આવતી હતી. Q2 પોઝિટિવ બીકોઝ ઓફ હીટ વિલ બી ટ્રાન્સફર ફ્રોમ સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. એટલે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં જતી હતી ત્યારે હીટ કેવી હતી? Q2 આપણે લીધું હતું. હવે Q2 હીટ કેની હશે? સોર્સ અથવા તો રિઝર્વરની હીટ કહેવાશે. શું કહેવાશે? સોર્સમાંથી હીટ ક્યાં જાય છે? સિસ્ટમમાં જાય. એટલે આ હીટ Q2 છે એ કઈ થશે? સોર્સની હીટ થશે અથવા તો રિઝર્વરની હીટ થશે. યાદ રાખજો, આગળ એક્ઝામ્પલની અંદર આવશે
પછી ખબર પડશે નહીં. Q2 મીન્સ ઇટ ઇઝ અ હીટ ઓફ સોર્સ ઓર રિઝર્વર. અહીંયા ટેમ્પરેચર શું લીધું હતું આપણે? T2. ટેમ્પરેચર વિલ બી T2 મીન્સ ધી T2 ઇઝ અ ટેમ્પરેચર ઓફ સોર્સ ઓર રિઝર્વર. આ ટેમ્પરેચર કેનું હતું? સોર્સનું અથવા તો રિઝર્વરનું ટેમ્પરેચર હતું. કેવું હતું? T2. બરોબર. આ સિચ્યુએશન એ હતી. હવે સિચ્યુએશન બી ની અંદર શું થતું હતું? એક્સપાન્શન થતું હતું. બરોબર. એક્સપાન્શન થાય એટલે W1 સોરી અહીંયા પિસ્ટન આવશે. W1 વર્ક ડન થતું હતું. બરોબર. સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ એ આપણે જોવાનું નથી, તો તમને ખબર છે. અહીંયા પણ ટેમ્પરેચર કેવું હતું? T2 માંથી T2. બરોબર. આઇસોથર્મલ પ્રોસેસ હતી, એમાંથી સી સિચ્યુએશન થતી હતી. અહીંયા પણ શું થતું હતું? એક્સપાન્શન. ત્યારે વર્ક ડન કેવું થતું હતું? W2. બરોબર. ટેમ્પરેચર કેવું થતું હતું? ડિક્રીઝ થતું હતું. T1 ટેમ્પરેચર હતું. બરોબર. આ સિંકનું ટેમ્પરેચર કેવા છે? આ બંને સોર્સના ટેમ્પરેચર કેવા છે? બરોબર. હવે શું થશે? ડી સિચ્યુએશન. ડી સિચ્યુએશનની અંદર શું થતું હતું? કમ્પ્રેશન થતું હતું. બરોબર. અહીંયા કમ્પ્રેશન. તો હવે અહીંયા કમ્પ્રેશન થશે એટલે ટેમ્પરેચરમાં કંઈ ચેન્જીસ થતો નથી. બીકોઝ ઓફ ધીસ C to D is isothermal compression. That's why temperature will be same. Temperature will be constant. So this heat will be transferred from system to surrounding. That's why it is a negative Q1. આને શું કહી દીધું? નેગેટિવ Q1 કીધું. હવે નેગેટિવ Q1 કેમ આવશે? જો અહીંયા નેગેટિવ Q1 કેમ આવશે? કારણ કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં હીટ ટ્રાન્સફર થશે. તો આ હીટને કેવી કહેવાશે? સિંકની હીટ કહેવાશે. આ ટેમ્પરેચરને કેવું કહેવાશે? સિંકનું ટેમ્પરેચર કહેવાશે. બરોબર. લખવું હોય તો લખી લેજો, આગળ એક્ઝામ્પલની અંદર તમારે આવશે. એટલે T1 ટેમ્પરેચર સિંકના ટેમ્પરેચર થશે, Q1 હીટ સિંકની થશે, અને Q2 હીટ કેની થશે? સોર્સ અથવા તો રિઝર્વરની. T2 ટેમ્પરેચર કેનું થશે? સોર્સ અથવા તો રિઝર્વરનું ટેમ્પરેચર થશે. એટલે તમારે નોટની અંદર લખી નાખવાનું. બરાબર. નોટ કરી Q2 T2 ઇઝ ઇક્વલ ટુ સોર્સ ઓર રિઝર્વર. અને અહીંયા શું લખવાનું થશે? Q1 એન્ડ T1 ઇઝ અ ટેમ્પરેચર એન્ડ હીટ ઓફ સિંક. આ બંને હીટ અને ટેમ્પરેચર કેના થશે? સિંકના થશે. અને આ સોર્સ અથવા તો રિઝર્વરમાં, કારણ કે સોર્સમાંથી આ હીટ આવશે એટલે ટેમ્પરેચર પણ જેટલું સોર્સનું હશે એટલું સિસ્ટમનું રહેશે. એટલે આ ટેમ્પરેચર કેનું થશે? સોર્સનું થશે. અને આ ટેમ્પરેચર કેનું થશે? સિંકનું થશે. બરાબર. તો આ નોટ તરીકે તમારે લખી નાખવાનું થશે. હવે અહીંયા જો Q2 અને Q1 હીટમાં કેટલો ચેન્જ થાય? Q2 આવતી હતી ને Q1 રિલીઝ થાય, એટલે Q2 મેળવી એના દ્વારા વર્ક ડન કર્યું. કયું વર્ક ડન? W1 W2 W3. અહીંયા W3 વર્ક ડન સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ થાય. અહીંયા પણ શું થશે? W4 વર્ક ડન કેના દ્વારા થશે? સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. એટલે ટોટલ 4 વર્ક ડન થાય, W1 W2 W3 અને W4. એના માટે આપણે શું લીધું? W નેટ વર્ક ડન. બરાબર. હવે અહીંયા જો Q2 અને Q1 સોર્સમાંથી સિસ્ટમમાં જાય અને Q1 એ નેગેટિવ છે એટલે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગ. હવે ટોટલ હીટ ચેન્જીસ કેટલો થશે? અહીંયા Q2 છે અને અહીંયા Q1 છે. તો હીટ કેટલી લીધી? Q2. રિલીઝ કેટલી કરી? Q1. તો ચેન્જિંગ હીટ કેટલી થશે? Q2 માઇનસ Q1. એટલા માટે આપણે અહીંયા લખ્યું Q2 માઇનસ Q1. શું લખ્યું? Q2 માઇનસ Q1. બરાબર. dq ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1 અહીંયા થશે. હવે આપણે શું લેશું? જો આને ઇક્વેશન નંબર 1 કહી દીધો. હવે આ ઇક્વેશન નંબર 1 ની અંદર આ વેલ્યુ મૂકી કઈ? dq ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ Q1. આને ઇક્વેશન નંબર 2 કહી દે. તો ઇક્વેશન નંબર 2 ની વેલ્યુ કેમાં મૂકી? ઇક્વેશન નંબર 1 માં. તો શું થઈ જશે? Q2 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ W નેટ. નેટ વર્ક ડન કેટલું થશે? Q2 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ W નેટ. હવે જો અહીંયા આપણે લઈ લઈએ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન. એફિશિયન્સી ઓફ એન્જિન હીટ એન્જિન માટે શું થશે? જો એફિશિયન્સી ઓફ હીટ એન્જિન. એફિશિયન્સી ઓફ હીટ એન્જિન ઇટા ઇઝ ઇક્વલ ટુ W નેટ ડિવાઇડેડ બાય Q2. આ રીતનું થશે. બરાબર. આને ઇક્વેશન નંબર શું આપી દઈ? 3 આપી દે. ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 3 શું મળ્યું? Q2 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ W નેટ. કઈ રીતે લખ્યું? કારણ કે dq બરાબર શું છે? Q2 માઇનસ Q1. તો અહીંયા dq ની કિંમત મૂકી. કેટલી મૂકી? Q2 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ W નેટ. હવે અહીંયા જો એફિશિયન્સી ઓફ હીટ એન્જિન શું છે? ઇટા ઇઝ ઇક્વલ ટુ W નેટ ડિવાઇડેડ બાય Q2. હવે આ ઇક્વેશનની અંદર આપણે W નેટની આપણે કિંમત મૂકી. તો W નેટની કિંમત કેટલી છે? Q2 માઇનસ Q1. તો આ ઇક્વેશનની અંદર આપણે W નેટની કિંમત મૂકીએ એટલે શું થશે? Q2 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q2. તો ઇક્વેશન બીકમ Q2 માઇનસ
Q2 upon Q2 1. So this equation become 1 minus Q1 by Q2. તો આ ઇક્વેશન શું થઈ ગયું જો સાયક્લિક પ્રોસેસ માટે હીટ દ્વારા આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q1 અપોન Q2. હીટમાં કેટલો ચેન્જ થાય એના ઉપરથી આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. Q1 હીટ કેની છે? સિંકની. અને Q2 હીટ કેની છે? સોર્સની. તો આ બંને હીટ આપેલી હોય તો આપણે એની એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. ટેમ્પરેચર ઉપર પણ આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરીએ. આપણે આગળ જોઈ ગયા ટેમ્પરેચર ઉપર કઈ રીતે, તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T1 બાય T2. તો જ્યારે ટેમ્પરેચર આપેલું હોય ત્યારે પણ આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. T1 કેનું ટેમ્પરેચર હતું? સિંકનું ટેમ્પરેચર. અને T2 ટેમ્પરેચર કેનું હતું? સોર્સ અથવા તો રિઝર્વરનું. તો એના દ્વારા પણ આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. અને હીટ દ્વારા પણ આપણે એફિશિયન્સી ડિટરમાઇન કરી શકીએ. આ બંને ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. આ ઇક્વેશન આવડશે તો તમને એક્ઝામ્પલ આવડશે, બાકી એક્ઝામ્પલ આવડશે નહીં. એટલે આ બંને ઇક્વેશન તમારે નોટ ડાઉન કરીને પરફેક્ટ લખવાના થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ. તો આ બંને ઇક્વેશન કેના માટે તારવા? સાયક્લિક પ્રોસેસ માટે. તો આ બંને ઇક્વેશન તમારે જ્યારે આગળ એક્ઝામ્પલ ગણશું ત્યારે યુઝ થશે. Q1 શું છે એ ખબર હોવી જોઈએ, સિંકનું હીટ છે. Q2 સોર્સ અથવા તો રિઝર્વરની હીટ છે. T1 ટેમ્પરેચર સિંકનું છે અને T2 ટેમ્પરેચર કેનું છે? સોર્સ અથવા તો રિઝર્વરનું ટેમ્પરેચર છે. બરાબર, એટલું યાદ રાખજો એટલે આ તમને એક્ઝામ્પલ આગળના આવડી જશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી એફિશિયન્સી ઓફ હીટ એન્જિન ફોર સાયક્લિક પ્રોસેસ. તો આ બંને ઇક્વેશન આપણે રહ્યું. તો આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ ધીસ થિંગ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.